हेलो विद्यार्थी मित्रों, नमस्कार। आज આપણે લેવા જઈ રહ્યા છીએ ધોરણ 11 અર્થશાસ્ત્ર, બરાબર। તો એમાં આપણે ગયા લેક્ચરમાં જોયું હતું આકૃતિ અને આલેખ, બરાબર। ગયા લેક્ચરમાં તમે એના વિશે ભણી ગયા, તો ત્યાંથી જ આપણે કન્ટિન્યુ કરશું। ગયા લેક્ચરમાં તમે જોયું હતું આકૃતિ અને આલેખનો અર્થ, બરાબર। આકૃતિ અને આલેખનું મહત્વ, કે ક્યાં તમે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરી શકો। આજે આપણે ભણીશું એના પછીનો પોઈન્ટ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર। એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર। તો અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે એના બે ભાગ પડે છે, એનો અભ્યાસ અને એનું વિશ્લેષણ, બરાબર। એ રીતે એના બે ભાગ પડે છે। જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે। તો સૌથી પહેલું શું કીધું? એકમલક્ષી, કેના આધારે બે ભાગ પડે છે? તો કે અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે એના બે ભાગ પડે છે। એક છે એકમલક્ષી અર્થશાસ્ત્ર, બરાબર, અને બીજું છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર। ઓકે, હવે તમને જે કીધું એ શું કીધું કે એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય? તો એનો આપણને અર્થ શું આપ્યો કે જે અભ્યાસમાં અર્થતંત્રના એકમનો અભ્યાસ થાય છે તે, બરાબર। એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? કે જે અભ્યાસમાં, ઓકે બરોબર જ છે, જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે તે એકમલક્ષી શાસ્ત્ર છે, બરાબર। જેના અભ્યાસમાં શું આવે છે? અર્થતંત્રના એકમનો અભ્યાસ આવે છે। શેનો? અર્થતંત્રના એકમનો। સમગ્રલક્ષીમાં શું આવશે? જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે, બરાબર। આ બંને વચ્ચેનું શું ડેફિનેશન જુઓ। આમાં શું કીધું એકમલક્ષીમાં? તો કે અર્થતંત્રના એકમનો અભ્યાસ થાય જે અભ્યાસમાં, એને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય। સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં શું કીધું? તો કે આ અભ્યાસમાં શું થાય? અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય, સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય, તેને શું કહેવાય? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર। પછીનો પોઈન્ટ, અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ શું છે? ગ્રાહક છે, બરાબર। તમે માંગ અને પુરવઠો જુઓ, બરાબર, તો માંગનો જે અભ્યાસ છે એમાં તમે વિશ્લેષણનું ક્ષેત્ર જુઓ તો એ શું છે? ગ્રાહક છે। અને પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે। માંગમાં ગ્રાહક છે અને પુરવઠામાં વિશ્લેષણનું એકમ શું છે? પેઢી। વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે। શેરબજારમાં શું છે? વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે। શેરબજારમાં શું છે? શ્રમ। અને જ્યાં એકમનો પોતાનો અભ્યાસ થાય, જ્યાં સીમાંતની ગણતરી નક્કી થાય, એ અભ્યાસ એકમલક્ષી છે। ટૂંકમાં શું હોય?
સીમાંત એટલે કે મર્યાદા, બરાબર. તો આવા અભ્યાસનું કેન્દ્ર બિંદુ શું હોય? એકમ હોય. એકમ પૂરતું જ મર્યાદિત હોય. અને જ્યારે સમગ્રલક્ષી અભ્યાસમાં સમષ્ટિનો અભ્યાસ કરવામાં આવે છે, તમે 11th સ્ટેટમાં શીખી ગયા હોય તો સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ, બરાબર. તો સમષ્ટિ તપાસ એટલે એક્ઝામ્પલ આપું તો આખા ક્લાસમાં તમને તમારામાંથી કોઈની પસંદગી કરવામાં આવે તો શું છે? સમષ્ટિ તપાસ. પરંતુ 5 વ્યક્તિ છે તમારા ક્લાસની, એ 5 વ્યક્તિમાંથી હું કંઈ પસંદ કરું છું, એ શું છે? નિદર્શ તપાસ, બરાબર. તો આખા સમષ્ટિમાંથી, સમગ્ર ક્ષેત્રમાંથી જો પસંદગી થાય, બરાબર, તો એ શું છે? એનો અભ્યાસ થાય તો શું છે? સમગ્રલક્ષી છે. તો અહીંયા આપણે એ પોઈન્ટ એડ કરી શકી. અર્થશાસ્ત્રમાં માંગમાં, માંગ આ એકમ લખું છું, માંગમાં શું છે એકમ? માંગનો એકમ ગ્રાહક, પુરવઠો એનું શું છે? પેઢી, વપરાશ તો એમાં છે વસ્તુ કે સેવા, શેર બજાર તો એનો છે. અને જ્યાં આ એકમનો અભ્યાસ થાય, જ્યાં સીમાંત ગણતરી થાય, બરાબર, જ્યાં એકમની ગણતરી સીમાંત થાય, મીન્સ કે મર્યાદા હોય, એ અભ્યાસ એકમલક્ષી છે, બરાબર. અર્થશાસ્ત્રમાં માંગનો એકમ શું છે? વિશ્લેષણમાં ગ્રાહક, પુરવઠામાં શું છે? પેઢી, વપરાશમાં વસ્તુ કે સેવા છે, શેરબજારમાં શ્રમ છે. અને જ્યાં એકમની ગણતરી સીમાંત થાય, મીન્સ કે મર્યાદિત થાય, એ અભ્યાસ એકમલક્ષી છે. હવે સમગ્રલક્ષીમાં જોઈએ, જ્યારે અહીંયા સમષ્ટિનો અભ્યાસ કરે છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એનો અભ્યાસ કરે છે આખી સમષ્ટિનો. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ આપી તો કુલ રોજગારી, ટોટલ રોજગારી કેટલી છે, બરાબર. એમ નથી કીધું કે આ રાજ્યની, આ પ્રદેશની કુલ રોજગારી કેટલી છે. રાષ્ટ્રીય આવક, વસ્તી, તો આ બધું શું થયું? એક સમષ્ટિ થઈ. તમને ચોક્કસ કઈ મર્યાદા છે નહીં, બરાબર. પછીનો પોઈન્ટ, વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, પેઢીના સમતુલનનો અભ્યાસ, શ્રમિકની સીમાંત ઉત્પાદનના આધારે વેતનની નિર્ધારણા, આ બાબત એકમલક્ષી અભ્યાસ દર્શાવે છે. શું કીધું એકમલક્ષીમાં? કે વસ્તુની કોઈ કિંમત છે, બરાબર, અને એની નિર્ધારણ કે આ વસ્તુની કિંમત કેટલી રાખવી, બરાબર, એનો અભ્યાસ કરવાનો હોય. પછી પેઢીની સમતુલાનો અભ્યાસ, કે પેઢીની સમતુલા હોય, આ વર્ષે કેટલું ઉત્પાદન થયું છે, ગયા વર્ષે કેટલું થશે, અથવા આ વર્ષે કેટલો નફો છે, ગયા વર્ષે કેટલો હતો, તો એની સમતુલાનો અભ્યાસ. શ્રમિક છે, બરાબર, એની સીમાંત ઉત્પાદનના આધારે વેતન નિર્ધારણ, કે એનું ઉત્પાદન કેટલું છે અને સામે એનું વેતન કેટલું ચૂકવે છે કે મળે છે, બરાબર. તો એ બધું કેવું છે? એકમલક્ષી અર્થશાસ્ત્ર દર્શાવે છે. તો સૌથી પહેલો પોઈન્ટ કીધો એમાં વસ્તુની કિંમત અને નિર્ધારણનો અભ્યાસ. પછી શું કીધું? પેઢીની સમતુલાનો અભ્યાસ.
પછીનો પોઈન્ટ છે શ્રમિકની, જો અહીંયા એક શબ્દ એટલા માટે જ ઉમેર્યો છે, સીમાંત લખેલું છે એટલે કે નક્કી કરેલું મર્યાદા છે એની, બરાબર. એટલે શ્રમિકની સીમાંત ઉત્પાદનના આધારે, ઉત્પાદનના આધારે વેતન નિર્ધારણ, બરાબર. આ સીમાંત લખેલું છે, સીમાંત ન લખેલું હોત તો એ છે સમગ્રલક્ષી બની જાત. તો એ શું દર્શાવે છે? એકમલક્ષી અભ્યાસ. જ્યારે આમાં શું આવે છે સમગ્રલક્ષી અભ્યાસમાં? તો કે અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ, સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ, નાણાંના મૂલ્યનો અભ્યાસ, રાષ્ટ્રીય આવકની ગણતરી, બેકારી, ગરીબી, વસ્તી આગળ આવી ગયું એટલે એ કંઈ લખવાની જરૂર નથી. આ બધાનું વગેરે જેવી રાષ્ટ્રીય સમસ્યાનો અભ્યાસ, બરાબર. તો ત્યાં એમ કીધું વસ્તુની કિંમત નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિકની સીમાંત ઉત્પાદનનો આધારે એનું વેતન નિર્ધારણ, સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ, નાણાંના મૂલ્યનો અભ્યાસ, રાષ્ટ્રીય આવકની ગણતરી, બેકારી છે, ગરીબી છે, વસ્તી છે, તો આ બધી રાષ્ટ્રીય સમસ્યા છે એનો અભ્યાસ. એના પછી એકમલક્ષી જે અર્થશાસ્ત્ર છે, ગ્રાહક છે, પેઢી છે, શ્રમિક છે વગેરે જેવા આર્થિક એકમોને નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે. ગ્રાહક, પેઢી, શ્રમિક, બરાબર, એના નિર્ણાયક માટે ઉપયોગી છે. ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોના નિર્ણયમાં મદદરૂપ. ગ્રાહક, પેઢી, શ્રમિક અને વગેરે જેવા આર્થિક એકમોના નિર્ણયમાં એ મદદરૂપ થાય છે. કોણ? એકમલક્ષી અર્થશાસ્ત્ર. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એ સરકારને આર્થિક નીતિ ઘડવી હોય તો એમાં મદદરૂપ થાય છે. આર્થિક નીતિ ઘડવામાં આર્થિક સંસ્થાઓને પણ નિર્ણય લેવામાં મદદરૂપ કરે છે. બરાબર. અહીંયા ગ્રાહક, પેઢી, શ્રમિક વગેરેને મદદ કરે છે અને અહીંયા ટૂંકમાં આ છે ને આ વ્યાપક છે, વ્યાપક સ્વરૂપ છે અને આ એનું સ્વરૂપ કેવું છે? ટૂંકું છે, મર્યાદિત છે. અને આ કેમને મદદ કરે છે? સરકારને આર્થિક નીતિ ઘડવા અથવા જે આર્થિક સંસ્થા છે એને નિર્ણય લેવામાં મદદ કરે છે. યાદ રહે કે એકમલક્ષી અને સમગ્રલક્ષી એ બે ભાગ અભ્યાસ અને વિશ્લેષણના હેતુ નક્કી કરવા પૂરતા જ છે. બાકી એકમલક્ષી અભ્યાસો પરથી સમગ્રલક્ષી નીતિ ઘડવામાં મદદ મળી શકે છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર પરથી સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, ટૂંકમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં એકમલક્ષી અર્થશાસ્ત્ર મદદરૂપ થઈ શકે છે. અને સમગ્રલક્ષી નીતિની એકમ પર પડેલી અસરોનો અભ્યાસ પણ થઈ શકે છે. આમાં જે નીતિ ઘડી એની અસર શું થઈ એનો અભ્યાસ પણ કરી શકીએ છીએ. એના પછીનો પોઈન્ટ છે આર્થિક માહિતીની રજૂઆત.
બરાબર. આર્થિક જે માહિતી છે એની રજૂઆત કેવી રીતે થઈ શકે છે? તો કે 3 રીતે. આર્થિક માહિતીની રજૂઆત. તો સૌ પ્રથમ છે ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે. બીજો પણ છે આંકડાઓ દ્વારા તમે કરી શકો. અને ત્રીજું છે આકૃતિ દ્વારા પણ તમે માહિતીની રજૂઆત કરી શકો. ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે, આંકડા દ્વારા અને આકૃતિ દ્વારા. હવે એમાં ફર્સ્ટ આપણે જોઈએ ભાષા દ્વારા. તો જેમ કે માંગના નિયમોને આપણે સમજીએ. બરાબર. માંગનો નિયમ શું છે? તો કે વસ્તુની કિંમતમાં જો ઘટાડો થાય, બરાબર, તો વસ્તુની માંગ વિસ્તરણ થાય છે. આ લઈ ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત. આ જ વાત આપણે આંકડામાં નીચે મુજબ રજૂ થાય છે. બરાબર. આંકડામાં એને રજૂ કરવું હોય તો કેવી રીતે થાય? તો જો એને કીધું કે ભાઈ અહીંયા કિંમત લઈ લ્યો અને અહીંયા માંગ લઈ લ્યો. કિંમત 20, ત્યારે એની માંગ 20 એકમ છે. જ્યારે કિંમત આપણે 15 કરી છે, માંગ કેટલી થાય છે? 40 એકમની થાય છે. કિંમત એ જ વસ્તુની 10 કરી છે, 60 એકમની માંગ થાય છે. 5 કિંમત કરી ત્યારે 80 એકમની માંગ થાય છે. તો તમને આમાંથી શું જાણવા મળ્યું? બરાબર. કિંમત ઘટે છે અને માંગ શું થાય છે? વધે છે. બરાબર. તો કિંમતમાં ઘટાડો, માંગમાં વધારો. 20 કિંમત હતી એ વસ્તુની, ત્યારે માંગ કેટલી થઈ? 20 એકમની થઈ. ઓકે. 20 માંથી 15 કિંમત થઈ ત્યારે માંગ 20 એકમની હતી, 40 એકમની થઈ. કિંમત ઘટી, માંગ વધી. જ્યારે 10 કિંમત રાખી એ જ વસ્તુની, ત્યારે માંગ એ એકમની 60 થઈ. બરાબર. કિંમત ઘટે છે, માંગ વધે છે. કિંમત 5 એકમ થઈ, 5 કિંમત કરી એ જ વસ્તુની, ત્યારે માંગ કેટલી થઈ? 80 એકમની. તમે જોઈ શકો છો કિંમત ઘટે છે અને માંગ જુઓ તો વધે છે. બરાબર. તો આંકડામાં પણ એ જ બાબત સ્પષ્ટ થાય છે કે કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે. તો સૌથી પહેલાં તમે શું કીધું કે ભાષા દ્વારા રજૂ કર્યું. લખીને તમે કીધું કે ભાઈ કિંમત ઘટે છે અને માંગનું વિસ્તરણ થાય છે. પરંતુ આ તમે કેવી રીતે રજૂ કર્યું? આંકડાઓ દ્વારા. બરાબર. હવે આનો આપણે ગ્રાફ જોઈએ તો ગ્રાફ શું બનશે? બરાબર. આપણે 5, 10, 15, 20 અને 25 અહીંયા આપણે રાખીએ. 80 મોટું છે તો આપણે 20, 40, 60, 80 અને 100. x અક્ષ, y અક્ષ. x અક્ષની કિંમતમાં આપણે શું રાખશું? માંગ એકમમાં. અને અહીંયા કિંમત. બરાબર. ઓકે. 20 કિંમત હતી, 20 કિંમત હતી. બરાબર. ત્યારે માંગ 20 હતી. 15 કિંમત હતી ત્યારે માંગ 40 હતી. 10 કિંમત હતી ત્યારે માંગ 60 થઈ. 5 ત્યારે શું થઈ? 80. બરાબર.
તો આ શું થયું? વિસ્તરણ થયું. તો આકૃતિમાં ઉદ્ગમ બિંદુથી જોતા ઉપરથી નીચે જતી રેખા એ જ બાબત દર્શાવે છે કે ભાઈ એક પણ કિંમતમાં ઘટાડો થાય ત્યારે બીજા ચલનું પણ વિસ્તરણ થાય છે. એક કિંમતમાં ઘટાડો થાય તો બીજા ચલનું વિસ્તરણ થાય છે. ઉપરથી ડાબી બાજુથી ઉપરથી લઈને જમણી બાજુ નીચે તરફ આ જાય છે. બરોબર. યાદ રહે કે આકૃતિ બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને દર્શાવે છે. કાર્યકારણનો સંબંધ એટલે શું? હવે તમે આંકડાશાસ્ત્રમાં જોશો. પહેલાં હું તમને કહી દઉં, કાર્યકારણનો સંબંધ એટલે શું કે એક ચલને લીધે બીજા એક ચલમાં જો વધારો ઘટાડો થાય તો એને લીધે બીજા ચલમાં પણ વધારો ઘટાડો થાય. તો એ શું છે? કાર્યકારણનો સંબંધ. તો અહીંયા આપણને ખબર છે કે એક ચલમાં વધારો ઘટાડો થયો તો તમને આમાં પણ જોવા મળશે વધારો ઘટાડો. તો અર્થશાસ્ત્રની તમામ રજૂઆતો તાર્કિક હોય છે. જો અને તો, જો આમ હોય તો આમ થાય. બરાબર? જો અને તોના સ્વરૂપમાં તે રજૂ થાય છે અને ધારેલી પરિસ્થિતિમાં જ તે વધારે સાચી પડે છે. અને તાર્કિક રજૂઆતને વધારે આપણે આધારભૂત રીતે રજૂ કરવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીએ છીએ. ખાલી તાર્ક હોય છે, તાર્કિક હોય છે, પરંતુ એને વ્યવસ્થિત રીતે રજૂ કરવા આપણે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીએ છીએ. આંકડાકીય માહિતીનું મહત્વ શું છે? તો સૌથી પહેલું છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. બરાબર? જે સિદ્ધાંતો છે એની આધારભૂતતામાં વધારો થાય છે. તો એમાં શું કીધું કે ભાઈ આંકડાશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. કે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે કે નહીં, બરોબર, એ તપાસીને એના પરથી સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. એક ચલમાં જો વધારો ઘટાડો થાય તો એને લીધે બીજા ચલમાં અસર થાય છે કે નથી થતી, બરોબર, એ જોવાનું. આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી છે. ભાઈ એને આધારભૂત કરવા માટે આંકડાકીય માહિતી જરૂરી છે. એક્ઝામ્પલ આપ્યું, વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ. હા છે જ, બરાબર. વરસાદ સારો હશે તો ઉત્પાદન વધારે થશે, વરસાદ જ નહીં હોય તો ઉત્પાદનમાં ઘટાડો આવશે. તો જો એક ચલમાં કંઈ ફેરફાર થશે તો બીજા ચલમાં પણ કાંઈ એને લીધે બીજા ચલમાં પણ ફેરફાર થશે. બીજું આપ્યું કિંમત અને માંગ. બરાબર? કિંમત વધશે તો માંગ ઘટશે, કિંમત ઘટશે તો માંગ વધશે. નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ. જો ઉત્પાદન વધારે, બરાબર, તો નફો વધારે, ઉત્પાદન ઓછું, નફો ઓછો. આ સંબંધ આંકડાકીય આધાર સાથે રજૂ થાય છે તો એ વધારે વિશ્વસનીય બને છે. બીજું એનું મહત્વ શું છે? દશા અને દિશાના વલણો જાણવા માટે. તો સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે, તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. આમાં પણ ખબર પડે કઈ દિશામાં જાય છે. ડાબી બાજુથી, બરાબર, ઉપરથી નીચે તરફ જમણી બાજુ જાય છે, તો દિશા જાણવા માટે. એક્ઝામ્પલ આપ્યું, દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. રાષ્ટ્રીય આવક છે મળે છે, એમાં ખેતીમાંથી જે આવક મળે છે એનું પ્રમાણ કેવું થાય છે? ઘટતું જાય છે. ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે. આપણા દેશમાં ઉત્પાદન નથી થઈ શકતું એટલા માટે આપણે બીજા દેશમાંથી આયાત કરીએ છીએ, તો એમાં વધારો થાય છે. અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે, નાણાંનો બગાડ થઈ રહ્યો છે. તે વલણો આંકડાથી આપણે જાણી શકીએ છીએ. આંકડા દશા અને દિશા બંને બતાવે છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધે છે, બરાબર, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે અને કયું ક્ષેત્ર આપણને રોજગારી વધારે આપી રહ્યું છે, આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી ખબર પડે, બરાબર. આંકડાકીય માહિતી પરથી તમે જાણી શકો કે શું ખરેખર અર્થતંત્રમાં થઈ રહ્યું છે. પછી તુલનાત્મક અભ્યાસ માટે. તો આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તુલના કરી શકાય, બરાબર. 2011માં આટલું ઉત્પાદન, 2012માં આટલું ઉત્પાદન, અથવા 2011માં નફો આટલો કંપનીનો, 2012માં
આટલો નફો થયો છે. તો સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા જ થાય છે. ભારતમાં જ 1951ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા અને દુનિયામાં અમેરિકા, ચીન અને બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ એ જાણવા આંકડાકીય રજૂઆત થઈ શકે. ભાઈ બીજા દેશની તુલના આપણા દેશ સાથે કરી શકાય. યરની તુલના 2014માં શું હતું, કેટલું થયું, બરાબર, વિકાસ થયો દેશનો, 2020માં કેવી રીતે વિકાસ થઈ રહ્યો છે તુલના કરી શકીએ. લાસ્ટ છે સંક્ષિપ્તમાં રજૂઆત. ટૂંકમાં તમે રજૂ કરી શકો. તો આર્થિક અભ્યાસમાં લાંબા વર્ણનો કરતાં આર્થિક બાબતોનો સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ મહત્વના છે. ભાઈ લાંબા લખાણો કરવાની જરૂર નથી સમજાવવામાં, ટૂંકમાં તમે રજૂ કરી શકો અને પ્રતિકાત્મક રીતે સામાન્ય માણસ પણ સમજી શકે એ રીતે આપણે રજૂઆત છે. આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે. અને આલેખો છે એ પ્રથમદર્શીય સમજૂતી આપે છે, બરાબર, કે આંકડાકીય માહિતી દ્વારા છે તમે ટૂંકમાં રજૂઆત કરી શકો કે બધા સમજી શકે. તો સૌપ્રથમ આંકડાકીય માહિતીમાં આપણે શું જોયું? પહેલો પોઈન્ટ, સિદ્ધાંતોની આધારભૂતતામાં સુધારો. બીજું, દશા અને દિશાના વલણો જાણી શકાય. ત્રીજું, તુલનાત્મક અભ્યાસ માટે. અને ચોથું, સંક્ષિપ્તમાં રજૂઆત તમે કરી શકો. તો અહીંયા સુધી આપણે રાખશું. નેક્સ્ટ પોઈન્ટ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને આ લખીને પાકું કરવાનું છે અને આ પણ, બરાબર. થેન્ક યુ.